શું તમે સૂર અને સંગીતના શોખીન છો? તમારે તમારી ગાયકીની પ્રતિભાને યોગ્ય સ્થાને પહોંચાડવી છે. જો તમારો જવાબ છે હા, તો અમદાવાદ શહેરમાં તમારા સંગીતના શોખને સદાબહાર કરવા માટે એક સંસ્થા દર મહિનાના એક રવિવારે કાર્ય કરે છે. માન્યમાં નથી આવતું ને? તો જોઈ લો આ વિડીયો અને જાણી લો સૂર અને સંગીતના શોખને સફળતાની બુલંદી પર પહોંચાડવા માટે સંસ્થાના નમ્રતાબેન અને તેમનું ગ્રુપ શું કહી રહ્યું છે. નમસ્કાર. અમે આ પ્રોગ્રામ એકચ્યુઅલી નવા કલાકારોને આમંત્રિત કરીએ છીએ અને એમને એક પ્લેટફોર્મ આપવાની કોશિશ કરી રહ્યા છીએ, જેથી કરીને આપણે નવા કલાકારોને સાંભળી શકીએ, એ લોકોને બી એક પ્લેટફોર્મ મળે તો એ લોકો આગળ આવે. આપણને નથી ખબર કોણ ક્યાં સુધી પહોંચશે, પણ એમનો બેઝિક અમારું ગ્રુપ રહે એવો અમારો આશય છે. અને આ બિલકુલ એક કોમર્શિયલ શો નથી. એકચ્યુઅલી આ શોનો હેતુ એટલો છે કે એ બાને જેટલા લોકોને બી ગાવાનો શોખ છે એ બધા સાથે મળીને અમે એન્જોય કરીએ, સિંગિંગને એન્જોય કરીએ અને બધાને ખુશી મળે. બધાનો મહિનાનો જે કંઈ બી થાક હોય એ મંથલી વન્સ ટાઈમ એને દૂર કરી શકીએ. દરેકનું દુઃખ ભૂલીને સંગીતમાં લોકો રુચિ ધરાવે એવા લોકો ભેગા મળીને એક ગેધરિંગ જેવું કરીએ, મ્યુઝિકલ ગેધરિંગ, જેના લીધે દરેકને એક સંતોષ મળે, ગાવાનો સંતોષ, સાંભળવાનો સંતોષ અને નવા કલાકારોને પોતાનું સ્ટેજ મળે એનો સંતોષ. અત્યારે મારા ત્યાં મેક્સિમમ 50-60 લોકો તો આવે જ છે અને ભગવાનની દયાથી ને બધાના બ્લેસિંગ્સથી એકચ્યુઅલી નવા લોકો આવતા જ જાય છે અને ઘણા લોકો તૈયાર થઈને ગયા છે. હવે એ લોકોને અહીંયા બેઝ મળ્યો છે એ તો મને ખબર છે, એ લોકો સ્વીકાર કરે એની જ રાહ જોવાય છે. સંગીતા ઠાકર અહીંયા 1 મહિનાથી આવું છું. બહુ સારું સિંગિંગ કરે છે, મનોરંજન બી મળે છે. નમ્રતાબેનનું કામ બહુ સારું છે. હું આ ડ્રીમ સિંગિંગ ક્લબ સાથે લગભગ 1 વર્ષથી જોડાયેલો છું. હું પણ એક નાનો કલાકાર હતો અને આ જે ડ્રીમ સિંગિંગ ક્લબના ઓનર છે નમ્રતાબેન, એમને મને સ્ટાર મેકર એપમાં એક પાર્ટી રૂમમાં ગાતો સાંભળ્યો અને એમને મારી પર ભરોસો કરીને મને મોકો આપ્યો અને આજે 1 વર્ષથી હું એમના શોમાં ગઈ રહ્યો છું અને તેમના કારણે મારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ એ બધામાં મારા ફોલોઅર્સ બી વધ્યા છે અને મને સારી એવી નામના અને ચાહના પણ પબ્લિક દ્વારા મળી છે. અને આશા રાખું છું કે જો મારે જેવા બીજા સિંગરો બી આની સાથે જોડાશે અમારી ક્લબ સાથે અને આવું સરસ પ્લેટફોર્મ મળે છે તો એ લોકોની બી લોકચાહના વધશે એવું મારું માનવું છે. તો મારી એક એવી ઈચ્છા છે કે નવા આવતા સિંગરોને પણ આમાં આવી અને આનો લાભ લેવો જરૂરી છે. મારું નામ ચૈતાલી શુક્લ છે અને હું મણિનગરથી આવું છું. નમ્રતાબેનના પ્રોગ્રામમાં ઘણા ટાઈમથી આવું છું અને ખરેખર અહીંયા બધા જ બહુ સારા સિંગર છે કે તમને બોર નથી થતા, તમને બહુ જ એન્જોયમેન્ટ મળે છે, મજા આવે છે. બધાને સારું છે પ્રોગ્રામ. તો મિત્રો, નારણપુરામાં બીડી પટેલ હાઉસની બાજુમાં આવેલ નિર્મળ એવન્યુમાં પહોંચી જજો ને તમારા શોખને દિલોજાનથી ક્રોક સ્ટુડિયોમાં ખીલવી દેજો. પણ હા, એક વાત ભૂલશો નહીં, આ અંગે સંસ્થાના સ્થાપક પાસેથી પૂર્ણ વિગતો મેળવવાની પણ ભૂલશો નહીં. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ.